આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનો જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો મુદ્દો છે, થોડા દિવસ પહેલા બિરસા મુંડા ભવન ખાતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને લઈને હલ્લાબોલ કરવા માટે પહોંચ્યા હતા. દરમિયાન આજે તેઓ આદિજાતિ મંત્રીને મળ્યા છે અને જે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે તે મામલે તેમણે રજૂઆત કરી. સાથે તેમણે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે ફરી પ્રહાર કરવાની શરૂઆત સરકાર પર કરી છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જે રીતે થોડા દિવસ પહેલા બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે તેમની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. તેના કારણે આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર એક માઠી અસર પહોંચી છે. આને લઈને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે. અગાઉ પણ તેમણે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફરી એકવાર 15 દિવસની ચેતવણી ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને આપી છે. તેમણે કહ્યું છે કે જો દિન 15ની અંદર આ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે તેમના માટે કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો એક ઉગ્ર આંદોલન થશે. ત્યારે આજે આ મામલે તેઓ ગાંધીનગર ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલને મળ્યા અને જે વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી છે તે મામલે તેમણે વાત કરી. સાથે તેઓ આટલેથી ન અટક્યા. ગુજરાતમાં દારૂ ડ્રગ્સ મુદ્દે પણ પ્રહાર કરવાની તેમણે શરૂઆત કરી. તેમણે કહ્યું કે જે બેફામપણે દારૂ વેચાઈ રહ્યો છે, ડ્રગ્સની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તે મામલે સરકાર કેમ ગંભીર નથી બની રહી તેને લઈને તેમણે સણસણતા સવાલ ઉઠાવતા શું કહ્યું તેમને સાંભળો. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી અને 28/10/2024થી ગુજરાતની સરકારે બંધ કરી છે. ત્યારે એને પુનઃ ચાલુ કરવા માટે અનેક આંદોલનો થયા અને ગુજરાત સરકારે જૂન 2025માં ફરી ચાલુ કરવા માટેનો પરિપત્ર જાહેર કર્યો હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ વિદ્યાર્થીના એકાઉન્ટમાં એક પણ રૂપિયાની શિષ્યવૃત્તિ જમા નથી થઈ. ત્યારે અમે આજે કમિશનરશ્રી અને માનનીય મંત્રીશ્રીને મળ્યા છે અને અમે કીધું છે કે દિન 15ની અંદર શિષ્યવૃત્તિ નહીં જમા થાય તો આવનારા દિવસોમાં બધા જ વિદ્યાર્થી વાલીઓને સાથે રાખીને અમે આંદોલન કરીશું. ત્યારે મંત્રીશ્રી અને સચિવશ્રી અમને ખાતરી આપી છે કે દિન 15 સુધીમાં તમારે નહીં આવવું પડે અને શિષ્યવૃત્તિ અમે જમા કરી દઈશું એવું અમને આજે બાહેધરી મળી છે. પ્રક્રિયા દેશના જુદા જુદા રાજ્યોમાં ચાલે છે. કોઈ પણ રાજ્યમાં કોઈ પણ બીએલઓ દ્વારા આત્મહત્યા કરી હોય કે કોઈ બીએલઓ આમાં મરણ પામ્યા હોય એવી ઘટના સામે આવી નથી. પણ આજે ગુજરાતમાં 8 જેટલા બીએલઓના મૃત્યુ પામ્યા છે અને એમાં કેટલાક બીએલઓ આત્મહત્યા કરી છે. ત્યારે સરકારની જે સિસ્ટમ છે કે દબાણથી કામ કરાવવાની, જેનાથી ઘણા બીએલઓ હેરાન થાય છે, પરેશાન થાય છે અને હાર્ટ એટેક જેવી બીમારીથી મૃત્યુ પણ થાય છે. ત્યારે સરકાર આ બાબતે જે એસઆઈઆરની પ્રક્રિયા છે એમાં આ પ્રકારના વોરંટ કાઢે, એફઆઈઆર કરે જેવી પ્રવૃત્તિ ના કરે એવી અમારી સરકારને અપીલ છે. આજે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી અમને બેઠકમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે. અમે તે બેઠકમાં હાજર રહેવાના છે. જે ગ્રાઉન્ડ પર પડતી મુશ્કેલીઓ અમે સરકારશ્રીને દર્શાવવાના છે. ઓકે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જે પ્રકારે આજે દારૂ મળે છે, ડ્રગ્સ માટે અમે પણ વર્ષ પહેલાં ભરૂચ કલેક્ટરશ્રીને, એસપીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. આવકાર ફાર્મામાં 5000 કરોડનું ડ્રગ્સ પકડાયેલું. તે જ પ્રકારે બીજી ઇન્ફિનિટીમાં 2400 કરોડનું ડ્રગ્સ પકડાયેલું. સાયકામાં વેન્ચ્યુલિયર છે એમાંથી પણ 1383 કરોડનું ડ્રગ્સ પકડાયેલું. ત્યારે ડ્રગ્સમાં યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ જે સરકાર કામ નથી કરતી એ જ પ્રકારે અમે ભરૂચમાંથી 35 જેટલા વિડીયો પણ સરકારને આપ્યા હતા કે પોલીસ અધિકારીઓ રેગ્યુલર હપ્તા લેવા જાય છે. અમે કોઈ બધા જ પોલીસ અધિકારીઓ પર આક્ષેપ નથી કરતા, પણ અમુક ટકા પોલીસ અધિકારીઓ રાતોરાત કરોડપતિ અને લાખોપતિ બનવા માટે જે ધંધાઓ કરે છે એમના પર લગામ લાવવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે કહીએ છીએ અને એના પર રોક આવી જોઈએ એવી અમારી માગણી છે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે મંત્રીઓ સાથે મુલાકાત કરી અને જે વિવિધ સળગતા મુદ્દાઓ છે તેને લઈને તેમણે સરકારમાં રજૂઆત કરી છે. ત્યારે આગામી સમયમાં સરકાર કેટલી ગંભીરતા ત્યાં રજૂઆતોને લે છે અને શું પગલાં લે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.